अहमदाबाद में आज प्रातःकाल ब्रह्म मुहूर्त में भगवान महाकाल का पंचामृत अभिषेक कर विशेष श्रृंगार कर भस्म आरती की गई और मंगला आरती की गई। इस अवसर पर हजारों श्रद्धालु यहाँ उपस्थित रहे और आज संध्या काल में भगवान का पुनः भांग से विशेष श्रृंगार किया जाएगा और संध्या में 7 बजे संध्या आरती की जाएगी। इसके पश्चात रात में 10 बजे से 4 प्रहर का पूजन प्रारंभ होगा, जिसमें भगवान महाकाल का 151 लीटर के पंचामृत सामग्री और 401 लीटर विविध प्रकार के फलों के रस से महाअभिषेक किया जाएगा। 4 प्रहर के पूजन के पश्चात भगवान महाकाल का 1.25 क्विंटल फूलों से सेहरा श्रृंगार कर आरती की जाएगी। उसके पश्चात कल दिन में दोपहर 12 बजे वर्ष में एक बार होने वाली भस्म आरती की जाएगी। इस अवसर पर संत श्री गगन बापुर महाकाल सेवा ट्रस्ट समाचार पत्र के माध्यम से आप सभी को निवेदन करते हैं कि आइए और दर्शनार्थ स्वागत है। મારી જોડે જે બનાવ બન્યા છે, જેના કે હું પોતે ગવર્મેન્ટ જોબ એમ્પ્લોય છું, કારણ કે જે લોકોને પ્રમોશનમાં 10-10 વર્ષ લાગી જતા હોય છે, જે પ્રમોશન મને 2 વર્ષની અંદર 2 મળેલા છે। એટલે કે તમે વિચારશો 2 વર્ષમાં 2 કેવી રીતના મળે? 10 વર્ષનું જે પેન્ડિંગ હતો એ મળી ગયો છે, અને બીજો જે 2 વર્ષમાં આવે ને એ પણ મને એડવાન્સમાં પ્રમોશન મળી ગયું છે। ઇન્સ્ટાગ્રામથી જોઈને આ મંદિરમાં આવી છું। મને એકચ્યુઅલી આઈડિયા નહોતો। હું ઉજ્જૈન તો બહુ જઉં છું, મેં દરેક જ્યોતિર્લિંગ કરેલા છે, પણ અહીંયા આપણા અમદાવાદમાં એક જ્યોતિર્લિંગ જોવા મળે એ બહુ મોટી વસ્તુ છે। જે ગરીબ લોકો છે, જે લોકો સમજો ઉજ્જૈન નથી જઈ શકતા, એમના માટે જે અહીંના રહીશોએ આ વસ્તુ કરી છે એ બહુ જ એટલે બહુ જ સારી કરી છે। લોકોને આર્થિક પરિસ્થિતિના હિસાબે કોઈ નથી આવી શકતા, કોઈને કંઈક પગની તકલીફ હોય છે જે નહીં જઈ શકતા, એમના માટે શિવે જાતે એમનો રસ્તો બતાવ્યો છે। આ એક મંજૂરી શિવની પોતાની જ છે કે શિવે જાતે કર્યું છે કે મારા ભક્તો જે મને દૂર નહીં મળવા આવી શકતા એ અહીંયા મળવા આવી શકે છે। એટલે જે પણ અહીંના રહીશોએ આ કર્યું છે બહુ સારું કર્યું છે। અને હું તો એવું કહું કે અમદાવાદમાં જેટલા પણ લોકો રહેતા હોય દરેકે એકવાર આ મહાકાલ મંદિરમાં અવશ્ય ને અવશ્ય આવવું જોઈએ। तो आज मैं पहली बार इस महाकाल मंदिर में आई हूँ और मुझे यहाँ पर बहुत पॉजिटिव एनर्जी, बहुत पॉजिटिव वाइब्स आ रही है, जो कि बहुत काम, रिलैक्सिंग और एक ब्लेसिंग टाइप है। तो यहाँ पे बहुत पीसफुल एटमॉस्फेयर है, बहुत ही अच्छा एनवायरनमेंट है। अंदर जाके बहुत ही ज़्यादा काम, रिलीफिंग एटमॉस्फेयर है, बहुत अच्छा लगता है। અને લગભગ હું દર સોમવારે આવું છું અને આરતીના ટાઈમે આવું છું, આરતીનો અનુભવ લઉં છું અને મને બહુ પોઝિટિવ વાઇબ અહીંયા આવે છે। અને જે અહીંયા મહાકાલની મૂર્તિ અહીંયા સ્થાપિત છે તે એકદમ ઉજ્જૈન જેવી અહીંયા વાઇબ આપે છે।